શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 14 ગુણત્રય વિભાગ યોગ શ્લોક 25-26નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 25. માનાપમાનયોસ્તુલ્યો તુલ્યો મિત્રારિપક્ષયોઃ સર્વારંભ પરિત્યાગી ગુણાતીતઃ સ ઉચ્યતે. અર્થાત જે માન અને અપમાનમાં સમ છે, મિત્ર અને વેરી પક્ષમાં પણ સમ છે, તેમજ સર્વ કર્મોમાં કર્તાપણાના અભિમાન વિનાનો છે, એ પુરુષ ગુણાતીત કહેવાય છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે ગુણાતીત વ્યક્તિ કોને ગણવો? તો માન અને અપમાનને સરખા ગણે, મિત્ર અને વેરીને સમ ગણે, સર્વ કર્મમાં અભિમાન ન રાખે, એ પુરુષ ગુણાતીત છે. શ્લોક 26. માં ચ યો વ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતીત્યેતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. અર્થાત જે પુરુષ અવ્યભિચારી ભક્તિ યોગથી, હવે ભક્તિ યોગ એટલે શું? તો કેવળ એકમાત્ર પરમેશ્વરને જ સર્વશ્રેષ્ઠ છે, એ જ આપણા સ્વામી શરણે જવા યોગ્ય પરમગતિ, પરમાશ્રય તથા માતા પિતા ભાઈ બંધુ પરમહિતકારી અને સર્વસ્વ છે. એમના સિવાય આપણું બીજું કોઈ નથી, એમ સમજીને એમનામાં આપણો જે નિસ્વાર્થ ભાવે ઘણી શ્રદ્ધા સાથે બાંધેલો અનન્ય પ્રેમ છે, કે જે પ્રેમમાં સ્વાર્થ, અભિમાન કે વ્યભિચારનો જરા પણ દોષ ન હોય, તો તે જ સર્વ રીતે તથા નિત્યપણે પૂર્ણ અને અચળ રહે, જેનો થોડા અંશ પણ ભગવાન સિવાય અન્ય વસ્તુમાં ન હોય, તેને લીધે એક ક્ષણની પણ ભગવાનની વિસ્મૃતિ અસહ્ય થઈ પડે, એ અનન્ય પ્રેમનું નામ અવ્યભિચારી ભક્તિયોગ છે. મને નિરંતર ભજે છે, એ પણ આ ત્રણેય ગુણોને સમ્યક રીતે પાર કરીને સચ્ચિદાનંદ ધન બ્રહ્મને પામવા યોગ્ય બની જાય છે. તો અહીં ભગવાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ સચ્ચિદાનંદ ધન બનીને બ્રહ્મને પામવા યોગ્ય બને છે, તો એ કેવી વ્યક્તિ હોવી જોઈએ? તો એ અવ્યભિચારી. અવ્યભિચારી એટલે દરેક વસ્તુને પરમેશ્વરમાં જ જુએ છે. પછી એ માતા પિતા ભાઈ એ દરેકને પોતાના હિતકારી સમજે છે, નિસ્વાર્થ ભાવ રાખે છે, અને અભિમાન કરતો નથી, વ્યભિચાર પણ કરતો નથી, અને ભગવાન સિવાય એક ક્ષણ પણ રહી શકતો નથી. એ વ્યક્તિ બ્રહ્મને પામવા યોગ્ય છે. જય શ્રી કૃષ્ણ.